કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ઢાબર કો. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હું છું તમારો વિશાલ રાવળ અને આજની વ્લોગની શરૂઆત થાય છે મારા ગામડે દેલોલીથી. તો આજ આવતા જ પહેલાં નુકસાન કરાવી દીધો મારા રોહિતભાઈ રાવલે. મારા 2 લેન્સ તોડાવી નાખ્યા. જોઈ રચો જ હવે લેન્સ લાવો. લેન્સ તો છે જો ભાઈ આ લેન્સમાં મારી કોઈ પેલી એ નહીં હો. આ લેન્સ અમને નુકસાન કરાવી દીધો. તોડા પાસે મારો હાથ નહીં બતાવું. તમે આ તમે જ તોડાવડા. મારો પગ છે. પગ છે તમારો પગ. અમને ખાટલા પરથી ભૂઈ નોખી દીધો મારો ફોન. એમાં 2 લેન્સ મારા જતા રહ્યા. ખોટું નુકસાન કરાવી દીધું. પણ હવે ભાઈ એટલા કશું કહેવાય નહીં. આ નેન્સી આ તોડ નાખ બેટા. તોડી નાખ્યું રોહિતે તો. આ રોહિત કાકા તોડ નાખ્યું. રોહિત કાકા અરે કોણ સહી યાર. બોલ બીજું. આવું ના બોલાય. તને ખબર પડે આવું બોલાય તને? હું તો કાકો થઉં તારો. સોરી કહી દે. સોરી સોરી કે સોરી કે હા તો થેન્ક યુ કહી દે. થેન્ક યુ કે થેન્ક યુ કે થેન્ક યુ. તાર નોમ હું એમ કે તાર નોમ અને મારું નોમ. મારું નામ મારું નામ બોલ. આ ઓન નામ હું ઓનું નામ ઈ નામ હું હે હરખું બોલતી નહીં. આ કશું નામ હું નામ બોલ. મારું નામ અને મારું નામ વિશાલ કાકા. મારું નામ બોલ. એ નામ તો તે કોઈ શીકર અલ્યા તું તું તું. તો ગાઈસ રોહિતભાઈ રાવલ આવી ગયા છે આજ મારા ગામડે. અને આ છે અમારી ભત્રીજી અમારા મોટા ભાઈ સાગરભાઈ છે. એમની દીકરી નેન્સી રાવલ. બહુ વિચિત્ર છે બકા. આ જો કિંગ છે કિંગ. ધેણુજ ની કિંગ છે. ધેણુજ માં ગમે ત્યારે જો તો આનું નામ લઈ લેવાનું તમને છોડી દેશે. નેન્સી રાવલ કહી દેવાનું ખાલી. હા બૂમ પડે બૂમ. તો ગાઈસ આજ રોહિતભાઈ રાવલ આવ્યા છે મારા ગામડે. કેમ કે મેં નવું ફાર્મ હાઉસ લીધું છે તો એ ફાર્મ હાઉસ જોવા આવ્યા છે અમારા રોહિતભાઈ રાવલ. તો એમને મારું ફાર્મ હાઉસ બતાવી દઈએ. તમારે મારું ફાર્મ હાઉસ જોવાનું બકા? હા વ્યવહાર જોવાનું. અરે નવો લીધો અઠવાડિયા પહેલા જ. કયો ફોન હે બકા? સેમસંગ A35. બરાબર. કેટલામાં આવ્યો? આ આપણને પડ્યો છે 30,000 રૂપિયા. 30,000 ખાલી 30,000. કેદારનાથ વાળી રોહિતભાઈ રાવલ આ એ જે આપણને ખાલી 30,000 માં કેદારનાથ લઈ જતા હતા. એમને નવો ફોન વસાઈ લીધો છે. તો આજે પાર્ટી તમારા તરફથી. અમારા તરફથી આપણે પાર્ટી ફાર્મ હાઉસ ઉપર તમે આપજો પાર્ટી. હા એ તો બરાબર. વ્યવહારિક જે થતું વ્યવહારિક વ્યવહારિક. હવે તાર ફાર્મ હાઉસ જોવા આવ્યા તો એમને ફાર્મ હાઉસ બતાવી દઈએ અને થોડું લોકેશન એમને ચેન્જ કરાવડાવીએ. શું કે એરા થોડા એરા બિલ્ડર નું કામ કરેલું એમને એટલે ખબર પડે એમને કે ચીવું કરાય ચીવું ચો રહોડું કરાય ચો ના કરાય. શું કેવું તમારું? તો મળીએ પછી ફાર્મ હાઉસ ઉપર. ફાર્મ હાઉસ ઉપર જઈને મળીએ. તાર થોડું અમારું કોમ છે એટલે કોમ બધું પટાઈ દઈએ પછી તમને ફાર્મ હાઉસ બતાવીએ. ચલો ચાલો એવું મૂકી દે. ચલો તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા અમારા ફાર્મ હાઉસ ઉપર. આ જોઈ લો ફાર્મ હાઉસ આપણું. કેવું લાગ્યું ફાર્મ હાઉસ આપણું? એક નંબર હે ભાઈ. એક નંબર ને બોલો કમ્પ્લીટ ને? એક નંબર. પોહા એવું પોહા એવું રેડી રેડી ને? ઓહા એવું. હવે આપણે હે ને આ હોમ વિચાર છે બધું આગુ પાછું કરવાનું. એ બતાવી દે. જોવા બગા આ બધું બનાવી જોઈ લો. શાકભાજી આવું તો ફાર્મ હાઉસ કોઈ નહીં ના આવો બગા. તો ગાઈસ ફાઇનલી કહી દઉં આપણું ફાર્મ હાઉસ નહીં. નકર વિડીયો જોશે તો એરા બધા આપણને ગાળું દેશે. આપણું નહીં રિવીલ કરી દઉં. આ અમારા એક કાકાનું મયુર કાકાનું એમનું ફાર્મ હાઉસ આપણું નહીં. બૈડા ફાટી દે નકર. હા મીટિંગ જો અમે જોઈ લો તા. આ વિડીયોમાં તમે આવી ગયા બધા જોઈ લો. બોલો ભા મજામાં? જય માતાજી. જય માતાજી. કેમ છો? કમાન મજા. તબિયત મોણી એકદમ રેડી રેડી રેડી. આ વિડીયો તમે વાયરલ થઈ જાઓ. હા આ બધો વિડીયો બહુ આગળ જવાનો આવ્યો તો મેહુલભાઈ કેમ છો? આ ફાર્મ હાઉસ બતાવી દીધું. હા ફાર્મ હાઉસ નું નામ રાખ્યું કોઈ? ફાર્મ હાઉસ નું શું રાખ્યું નામ? જીજી રાવલ. જીજી રાવલ હાઉસ. નહીં તો જીજી હાઉસ એકલું કે જીજી ફાર્મ હાઉસ? એમજી કરે ને એમજી કર્યું. એમજી હા હા એ વાત સાચી. મળી તો ટીજી ફાર્મ હાઉસ.
કોઈમાં હા ત્રીજી ફાર્મ હાઉસ આ ભાઈ જોઈ લો. કોઈમાં હાઈકોર્ટ ઓફ હા હોય કઈ સોયલો હોય તો મકાનના માલિક હાલ બહાર જકી હા આ બધું આવી જાય અહીંયા બધું આવી જાય ફાર્મ હાઉસના માલિક બહાર ગયા છે બાર રજા ઉપર છે હાલ થોડા ધામની યાત્રામાં ચાર ધામની યાત્રા ઉપર બે તે માણસો મૂક્યા ભણા માટે હા ખુરશી બતાવી દીધી. આ ખુરશી જોઈ લ્યો બેહવાની આ digital technology વાળી. ટેકનોલોજી પેલું રહ્યું ઠંડુ પાણી પેલું કુલર કુલર હા કુલર જોઈ લો આર્યું કુલર મિની ફ્રીજ કુલર નહીં મિની ફ્રીજ કુલર તો આર્યું ને આવડું મોટું કુલર આર્યું ગેટ બેટ બધું આધુનિક કોમકાજ હોય એકંદ બધું રોડ ટચ પાછો હાઈવે ટચ ફાર્મ હાઉસ એ પોણી વાળવા જઈ તું પોણી વાળવા ઓય આ પ્રસાદ છે જોઈ લો ભાઈ બધું ઢબુડી ફરી રહી ના આલો રોહિતભાઈ રાવલ જય માતાજી. જય માતાજી ચાલુ થાય બે જમણવાર શરૂઆત થઈ રહી છે ગપાવાથી આ પ્રસાદ જોઈ લો કે ભાઈ આ પ્રસાદ તમે ખાધી જ નહીં હોય આવી તો ના ના આ તો બધું આ ઠેઠ ઓનલાઈન તમે બધા ઠેઠ વિદેશ દેખાવો તમે તો જાણો મોટો થોડો યુટ્યુબર હું યાર હું નામ છે મારું વિશાલ રાવલ યુટ્યુબ માં લખો ને તરત આવી જાય તો હા તો ફેન તૈયાર થઈ ગયા તો આ તો હું ખાલી થોડું માપ રાખું નેન્સુ આ નેન્સુ અમારી બહુ ફરક ઓય હું લેવા જઈ કન તું રોહિતભાઈ રાવલે અમારી ડીશ લઈ લીધી છે હવે અમે જઈએ કણ ખાવા તા હેડો બતાવી દઈએ તમને ઈ કણ જઈને કઈ વાયરો આવ્યો કુલર ચાલુ કર્યું ને એટલા આવ્યું કુલર ચાલુ કર્યું તો ગાઈસ આવી પ્રસાદ આવે તમને ગરમ નહીં લાગતું નહીં લાગતું હું પીવું તારા હું પીવું તાર આવી તો પ્રસાદ જોઈ લો ખાલી હે હા લોક ઈ તો લોક સિસ્ટમ છે ભાઈ કેમ છો મજામાં તમે આ વાયરલ થઈ જશો હા વાયરલ થઈ જશો તમને તો બધી પબ્લિક જોશે હવે ખાલી જુઓ તમે ફોન પર ફોન આવી જશે કે તમે ચોક તમને જોયેલા એમ કે છે ફોટો લેવા આવી જાય તમારે જોઈ હા વાયરલ થઈ જાઓ તમે ઓછું ખાલે આ ઓછું ખા ચંપીબેન રાવલ હા ફ્રોમ સતરાલ ના જે ઓરિજિનલ હોય બોલજો નામ ઓરિજિનલ નું તો ગાઈસ અમે તો આટલા હતા પણ બીજા હજુ એક મહેમાન થોડા હેડે આવ્યો અમાર વાહ આમાંથી અમે થોડા મહેમાન બોલાયા મહેમાન પરગણું ઘણું આવ્યું જો તમને બતાવી દઉં ડેલોલીથી ગેંગ વાહમાંથી ગેંગ છૂટી હા મહેમાન હેડે આવું છું પહેલી તો આ મનીષા આવે મનીષા બગાતા નો મનીષા જ છે ને ફોન કર્યો નહીં એ જીયાંશ આ છે અમારા પિયુષભાઈ નો છોકરો જીયાંશ તું વાયરલ થઈ જાય બેટા તું વાયરલ થઈ જાય વાયરલ હા નાનપણની ઉંમરમાં એનો નસીબ જો કે મારી યુટ્યુબ ચેનલ માં એનો આવી ગયો અરે હશે યાર ગાઈસ એવું નહીં તેવું નામ છે હું જાણો મોટો યુટ્યુબર હું બતા એવું તું સમજતો જ નહીં એના નસીબ જો આ જીયાંશ ના નસીબ જો કે એ મારી ચેનલ માં આવી ગયો તમે જોયું મહેમાન પરગણું વધ્યું હો ભાઈ અમાર ખમાન મજા મહેમાન વધારે આવી ગયા અમારો હવે થોડું અમે ખાઈ લઈએ તા હો વિડીયો તો બનતો રહેશે તમને થોડું ખાઈ દો ખવડાવી દો થોડું ખાઈ દો ચલો અમે ખાઈ લઈએ તા હો તો ગાઈસ અત્યારે શું થયું હમણાં અમારા જે અત્યારની જે વહુઓ રહી આ નહીં ખાતો પ્રસાદ પિઝા જુઓ પિઝા આ અત્યારની જનરેશન ગાઈસ આ અમારા પિયુષભાઈ નો છોકરો જીયાન હા 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 કરજે હા 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 હા
તારું નામ શું? જીયાન કે જીયાન્સ કે બેટા જીયાન જીયાન્સ કે હા મારા ભાઈ બહુ મોટા થઈ ગયા પણ હજી એમને ફોટા પાડવા હે છોકરા ઘેર આયા તો હજી એમને શોખ પૂરો થતો નહીં ફોટા મારો ફોટો ચોઈ નહીં મને ફોટા પાડ નહીં ગમતા પણ આટલો ફોટો મારા ડોહાન મોકલ હા જોયું